નમસ્તે, જય ભારત. હું છું ડોક્ટર વિદલીવાલા. વેલકમ ટુ માય ચેનલ હેલ્ધી ચાઇલ્ડ. આજે આપણે બાળકોમાં થતા એક અગત્યના રોગ કન્ડિશન ઝાડા ઉલટી અંગે વાત કરશું. હકીકતે ઝાડા ઉલટી દ્વારા શરીરમાંથી પાણી ખૂટી જવાને લીધે ઢગલાબંધ બાળકોના મૃત્યુ થાય છે. તો આપણે ઘર બેઠા શું કરી શકીએ, ઘરગથ્થુ શું ઉપચાર કરી શકીએ અને નાનકડા બાળકોને પેરિફેરલ લેવલ પર કેમ બચાવી શકીએ એ અંગે વાત કરશું. ઝાડા ઉલટીથી થતા ડિહાઇડ્રેશનને લીધે દર 50 સેકન્ડ એક બાળક મૃત્યુ પામે છે. આની સારવાર ખૂબ ઉપયોગી અને અસરકારક છે, વળી એનાથી પણ સરળ એને અટકાવવાનું કામ છે. આપણે પહેલા એક જોઈએ કે ઝાડા કોને કહેવાય. 24 કલાકમાં 5 કે તેથી વધારે પાણી જેવા મળ થાય તો બાળકને ઝાડા થઈ ગયા છે એમ કહેવી શકાય. પણ યાદ રાખવાનું કે ફક્ત ધાવણ લેતા બાળકોમાં ઘણી વખત 5-10 ઝાડા લીલા પાતળા જે થતા હોય, બાળક ધાવણ સિવાય કશું જ લેતું ના હોય તો આને રોગના ઝાડા ન કહેવાય અને આને ઝાડા પણ ન કહેવાય. હવે આપણે જોઈએ કે ઝાડા શેનાથી થાય. ખરાબ પાણી કે ખરાબ ખોરાક પેટમાં જવાથી થાય. બાટલીના દૂધ લેતા બાળકને તો સૌથી વધારે થાય. બોટલનું દૂધ એટલું ડેન્જરસ છે. અમુક પદાર્થો પ્રત્યેની આંતરડાની એલર્જી હોય એના લીધે ઝાડા થાય. એટલે મુખ્ય 3 કારણ બાળકોને આનાથી ઝાડા થઈ શકે. જન્મથી પ્રથમ 2 મહિનામાં થતા ઝાડા, જો બાળક ધાવણ સિવાયનું કંઈ લેતું હોય તો મોટાભાગે જીવાણુ કે બેક્ટેરિયાથી હોય છે. અને 6 મહિનાથી મોટા બાળકને અને 2 વર્ષથી નાના ઉંમરના બાળકોમાં થતા 80% ઝાડા વિષાણુ અથવા તો જેને વાયરસ કહે છે એનાથી થતા હોય છે. એટલે આવા કિસ્સાઓમાં, મોટાભાગના કિસ્સાઓમાં બાળકને ડિહાઇડ્રેશન ન થાય એટલું ધ્યાન રાખવા સિવાય કંઈ કરવાનું હોતું નથી. અને 20%માં શિગેલા, જીયાડિયા અથવા તો અમીબા જેવા રોગો મરડો કરે છે. 80% બાળકોમાં વાયરસથી થતા ઝાડા જ હોય છે, આપણે યાદ રાખવું છે. હવે માતા પિતાની અંદર અથવા સમાજમાં ઝાડા અંગે ખૂબ બધી મૂંઝવણને પ્રશ્નો છે. કારણ કે જેટલો રોગ જૂનો એટલે એની સાથે જોડાયેલા મિથ્સ એટલે કે મૂંઝવણો વધારે. દાખલા તરીકે મા બાપ માનતા છે કે દાંત ફૂટે ત્યારે ઝાડા ઉલટી થાય. હકીકતે આ એકદમ ખોટું છે. ક્યારે આવું નથી બનતું. વર્ષોથી ચાલ્યો આવતો આ વહેમ છે. દાંત ફૂટવાની અને બાળકને ઉપરનું દૂધ કે બાટલી કે ખોરાક શરૂ કરવાની ઉંમર એક જ હોય છે. એટલે આપણને એવું લાગે કે દાંત ફૂટ્યા એટલે ઝાડા થાય. પણ હકીકતે જે બાળક ખોરાક જે નહોતું ખાતું એ આપણે ખવડાવવાનું શરૂ કર્યું, એમાં જતા ઇન્ફેક્શન લીધે પણ બાળકને ઝાડા થઈ શકે. ઉપરાંત આ ઉંમરે બાળક રોગ પ્રતિકારક શક્તિ ન્યૂનતમ ઓછી ધરાવતું હોય છે, એટલે પણ બાળકને વધારે ઝાડા ઉલટી થાય. બાળક આ સમયે દરેક વસ્તુ મોઢામાં નાખતું થયું હોય, બેસતું થયું હોય, એટલે દરેક વસ્તુ મોઢામાં નાખીને વસ્તુ પોતે દૂષિત હોય તો પણ બાળકને ઝાડા થાય છે. એટલે દાંતથી ક્યારેય ઝાડા નથી થતા. ક્યારેક બાળકને 1-2 લીલા ઝાડા થાય તો શક્ય છે. બાકી દાંતને લીધે ઝાડા કે જેમાં બાળકની દવા કરવી પડે એવા ક્યારેય થતા નથી. દાંત અને ઝાડાને કોઈ સંબંધ નથી. બીજો એક સવાલ છે કે દાંત આપણે ઝાડા ઉલટી કહીએ તો મરડો કોને કહેવાય. મરડાના લક્ષણો જોઈએ તો ઝાડાના લક્ષણો કરતા સહેજ જુદા પડે છે. મરડામાં બાળક જોર કરીને ચીકણા ઝાડા કરે છે. ઝાડાની સંખ્યા ઘણી વખત 5 થી 8 કે કોઈક વાર તો 15 થી 20 હોય 24 કલાકમાં. અને આની અંદર પાણી બહુ ઓછું ને ચીકણો લોંદો, જેની અંદર લોહી કે પરો પણ આવી શકે એવો લોંદો હોય છે. બાળકને ખૂબ તાવ આવી શકે છે ઝાડાની અંદર અને ક્યારેક બાળકને આમળ પણ નીકળે છે. એટલે મળાશય નીચેથી લાલ રંગનું બહાર નીકળી જાય. બાળક ઝાડો કરે ત્યારે આખું આંતરડું થોડુંક બહાર આવે છે અને મળાશય અથવા આમળ કહેવાય છે. આપણે ઝાડા ઉલટીની વાત કરી રહ્યા છીએ તો ઝાડા ઉલટીમાં બાળકને પાણી ખૂટી જવાથી નુકસાન થાય છે. તો આના લક્ષણો શું? પાણી ખૂટી ગયું છે શરીરમાંથી બાળકના, એ આપણને કેવી રીતે ખબર પડે? ડિહાઇડ્રેશન થયું છે એ કેવી રીતે કહેવી શકાય? તો મોટા ભાગે તો 2 વર્ષથી નાનું બાળક સાવ ઢીલું થઈ ગયું હોય, એ પોતાની એક્ટિવિટી ઓછી કરી દે, વારંવાર એનું મોઢું સુકાઈ જાય, બાળકને અત્યંત તરસ લાગે, એની ચામડી કરચલી વાળી થઈ જાય, ઘરડા માણસની એવી ચામડી થઈ જાય, અને 2 આંગળીથી આમ ચામડીને ઊંચી કરીએ તો ચામડીને પાછી છોડીએ તો પાછી ન જાય અથવા તો ધીમે ધીમે એની મૂળ જગ્યાએ જાય, ઊંચી રહે. આ ચામડીમાંથી શરીરમાંથી પાણી ખોટી ગયાની નિશાની છે. આંખો તેમજ નાના 1.5 વર્ષથી નાના બાળકને માથા પર જે ખાડો હોય છે એની અંદર એ ખાડો વધારે પડતો ઊંડો જતો રહે. આપણા ગામડાઓમાં ગળું પડવું કે છે ને અંગે આપણે પછી વાત કરીશું. ગળું પડવું એ તો થતી છે, પણ આ નિશાની છે કે બાળકના શરીરમાં પાણી ખૂટી ગયું છે. ઘણીવાર બાળક હાંફવા લાગે, બેભાન થઈ જાય,
એને તાવ પણ આવી જાય અને ક્યારેક અત્યંત ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ એટલે શરીરની અંદરથી અમુક તત્વોની ખામી વધઘટ થઈ હોય ત્યારે બાળકને ખેંચ પણ આવી જાય. આ બધા લક્ષણો દેખાય. બાળક આંફા લાગે, એને ખેંચ આવી જાય, એના માથામાં ખાડો પડી જાય, ચામડી પેલી સાવ થઈ જાય ઢીલી, તો આપણે બાળકને જીવન રક્ષક જળ શરૂ કરવું જોઈએ તરત જ. અને જો એ પણ ના પી શકે એ પરિસ્થિતિમાં હોય કે એને આંચકી આવતી હોય તો એને દવાખાને લઈ જવું જોઈએ, કે જેને એ સમયે બાળકને 99% તો જરૂર નથી પડતી, પણ આવું થાય તો બાળકને નસમાં પ્રવાહી ચડાવવાની જરૂર પડે. એટલે આ બાળકને ઝાડા ઉલટીની અંદર આટલો ભયંકર રોગ જેમાં સૌથી વધારે બાળકો મરે છે એને આપણે ફક્ત જીવન રક્ષક જળથી મટાડી શકીએ. ORS, જેને આપણે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન કહીએ છીએ, એની આપણે વિગતે પછી વાત કરશું. મોટા ભાગના ઝાડા 4 થી 5 દિવસે એની મેળે જ મટી જતા હોય છે, એમાં કોઈ પણ સારવારની જરૂર નથી હોતી. પણ જો ઝાડામાં લોહી પૂરું આવે, ખૂબ બાળકને ડિહાઇડ્રેશન થાય તો એને દવાની સારવારની જરૂર પડે છે, જેના માટે હોસ્પિટલ જવું પડે છે, બાકી ઘરે જ મટી જાય છે. અને આટલો મોટો રોગ આપણે જો ધારીએ તો ઘરે જ સારો થઈ શકે. અને જીવન રક્ષક જળ કે બનાવવું આપણે આગળ જોશું બીજા વિડીયોમાં, પણ ઝાડા ઉલટી અંગે આટલી સમજણ પૂરતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ. હું છું ડોક્ટર વિદલીવાલા. જય ભારત.